शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यच्छन्दसा वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया विहितः श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् जन्तूनां नरजन्म दुर्लभम् अतः पुंस्त्वं ततो विप्रता जन्तूनां नरजन्म दुर्लभम् अतः पुंस्त्वं ततो विप्रता तस्मात् वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् तस्मात् वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम्
પ્રકારે આપણે ઉન્નતિ કરવાની છે એની આખી સીડી બતાવે છે કે સૌથી પહેલા અને દુર્લભ કઈ કઈ વસ્તુ જીવનમાં અત્યંત દુર્લભ છે એ આપણને કહે છે. તો સૌથી પહેલા તો આપણે જોયું કે આ મનુષ્ય તરીકે જન્મવું, અનેક બધી યોનિઓમાં મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત કરવો એ જ અત્યંત દુર્લભ વસ્તુ છે. કારણ કે જન્મ તો અનિવાર્ય જ છે. જ્યાં સુધી જ્ઞાન નથી થતું સ્વરૂપનો ત્યાં સુધી જન્મ તો થવાનો જ. પણ અનેક બધા જે જન્મ છે, અનેક બધા જે દેહ છે, એમાં આ દેહ પ્રાપ્ત કરવો એ ઈશ્વરની મહાન કૃપા છે. તો એ થયું. પછી શું કરવાનું છે? તો ત્યાર પછી પુંસ્ત્વમ એટલે શું? તો પુરુષનું શરીર એવું નહીં, પણ એ બુદ્ધિની શક્તિ, જે આ માનસિક શૂરવીરતા હોય, માનસિક એ શક્તિ, આપણે મનની એ શક્તિ, બુદ્ધિની આપણે એ શક્તિ હોય કે આપણે આપણા ઉતરતા સ્વભાવથી, આવેગોમાંથી, મનુષ્યમાં બંને વસ્તુ છે, પુરુષાર્થ કરવાની શક્તિ પણ છે અને સાથે સાથે બીજા જે ઉતરતા આવેગો છે, સ્વભાવના આવેગ છે, ભૂખ, તરસ, મૈથુન, આ બધા જે આવેગો છે, જે પ્રકૃતિનો ધર્મ છે, એને વશ થવાનો સ્વભાવ કે એને વશ થવાની લોલુપતા પણ મનુષ્યમાં રહેલી છે. પણ એમાંથી ઉઠવાની એક શક્તિ, એના ઉપર વિજય પ્રાપ્ત કરી અને જીવન જે ચીલાચાલુ જીવન, ગાડરિયો જે પ્રવાહ છે, આવેગોની જે ભૂખ છે, પીપાસા છે, એમાંથી મુક્ત થઈ અને જીવન કંઈક બીજી વસ્તુ માટે છે, આવું કંઈક સમજવાની અને એ પ્રમાણે કરવાની જે શક્તિ, પહેલા તો એવો વિચાર કરવાની શક્તિ. આ શું બતાવે છે? પુંસ્ત્વમ. આ છે માનસિક સ્થિતિ, માનસિક એ શૂરવીરતા, માનસિક સ્ટ્રેન્થ એ જે છે. તો એ મેં કહ્યું એ પ્રમાણે સ્ત્રીઓમાં પણ હોય અને પુરુષમાં પણ હોય. સ્ત્રીઓમાં પણ આ શક્તિ છે અને પુરુષોમાં પણ આ શક્તિ છે. અને સ્ત્રીઓમાં પણ આનો અભાવ હોય અને પુરુષોમાં પણ આનો અભાવ હોય. ટૂંકમાં બંનેમાં પુરુષ પણ છે, પ્રકૃતિ પણ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, આવેગો, અને પુરુષ એટલે એમાંથી ઉપર ઉઠવાની એક શક્તિ. આ બંનેમાં છે. તો એ બંને સ્વભાવ જે રહેલા છે એમાંથી જે આપણે પુરુષને આપણે અધીન થઈએ, ટૂંકમાં ઉપર ઉઠવાની જે આપણે સ્ટ્રેન્થ બતાવે, એને અહીંયા કહ્યું પુંસ્ત્વમ. એ પછી એનાથી આગળ તો કે વિપ્રતા. વિપ્રતા એટલે શું? બ્રાહ્મણ પણ. હવે એ જમાનામાં તો ખરેખર જે બ્રાહ્મણ હોય એ જ આ કરી શકતો હતો. એવું માનવામાં આવતું હતું કે જે વર્ણમાં, જેમાં 4 વસ્તુ છે ને, 4 વર્ણ અને 4 આશ્રમ, તો એ જમાનામાં બહુ જ ઓર્થોડોક્સ આચાર્યો બધા બહુ જ રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા હતા. અને એવું હતું પણ ખરું કે આખા સમાજની વ્યવસ્થા આ વર્ણાશ્રમ પ્રમાણે જ હતી, કે માણસ જે વર્ણમાં જન્મ્યો હોય એ પ્રમાણેનો સ્વભાવ જોવામાં આવતો હતો. એમાં એક્સેપ્શન્સ નીકળતા, પણ સામાન્ય રીતે એ જમાનામાં વર્ણ સંકરતા ઓછી હતી. એડમિક્સચર ઓફ કાસ્ટ એ ઓછું હતું. એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય એનામાં એ પ્રકારનો સ્વભાવ, ક્ષત્રિય હોય તો એ પ્રકારનો સ્વભાવ, વૈશ્ય હોય તો વેપાર કરવાનો સ્વભાવ, એ સ્વભાવ, અને શૂદ્ર હોય એની કદાચ બુદ્ધિની શક્તિ ઓછી હોય, એ સેવા વગેરે કરી શકતો હોય, કર્મને પરાયણ હોય, એવો સ્વભાવ જોવામાં, વર્ણ પ્રમાણે સ્વભાવ જોવામાં આવતો. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો, સમાજ આગળ વધતો ગયો, સમય વ્યતીત થતો ગયો, એમ ધીરે આ ટાઈટ ના રહ્યું. આ જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે, વર્ણની જે વ્યવસ્થા હતી એ પ્રમાણે રહી નહીં. આમ સરસ હતું કે દરેકનો જે સ્વભાવ હોય એને અનુરૂપ એને કર્મ મળે. આપણી જે શક્તિ હોય, આપણો જે સ્વભાવ હોય, આપણામાં જે લાયકાત હોય, એ પ્રકારે ટેલેન્ટ હોય, એ પ્રકારે જો આપણને કામ સોંપવામાં આવે તો આપણે એમાં દીપી ઉઠીએ. અને જે શક્તિ ના હોય, જે આપણો સ્વભાવ ના હોય, જે ગમતું ના હોય અને જેની આપણામાં શક્તિ નથી, એવું જો આપણે કરવાનો વારો આવે તો આપણે એમાં વેઠ ઉતારીએ. અને આવડે નહીં, વેઠ ન ઉતારવી હોય, સારી રીતે કરવું હોય તો આપણે કરી ના શકીએ. હવે જે માણસ જેને બહાર જવાનું ગમતું જ નથી,
જે બહાર નીકળ્યો જ નથી એને એકદમ પછી શીખે એ વસ્તુ અલગ છે, પણ એને ગમતું જ નથી, એને વેપાર કરવાનું મૂકી દે તો તારે વેપાર કરવાનો, તો એ બધું ખોઈને જ આવે. એ બધા પૈસા મૂડી સાથે બધું જાય, કેપિટલ બધું ગુમા, એ કઈ એમાં આવડત જ નથી. અને ઘણા એવા હોય, સામાન્ય રીતે આપણે જોઈએ છે વૈશ્ય એ જે કાસ્ટ છે એમાં સામાન્ય રીતે વેપાર કરવાનો એ શક્તિ છે. એટલે અમેરિકામાં જાય તોય ભલે ને કંઈ ઇંગ્લિશ ના આવડતું હોય ને કશું આવડતું ના હોય, આમ જોઈએ, પણ ત્યાં શું મોટેલો ઊભી કરે અને બધું જાતનું જે બધું કરે અને ત્યાં એકદમ પૈસા કમાઈને આવે કે જેનામાં એ સૂઝ છે એવું એને કામ મળે તો એ દીપી ઉઠે. એટલે અહીંયા શું કહે છે કે વિપ્રતા કઈ પ્રકાર બ્રાહ્મણપણું, અહીંયા વિપ્રતા એટલે બ્રાહ્મણ, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ કુળમાં જન્મવું. હવે તો આપણે એવું ના કહી શકીએ કે માત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય એ જ બ્રાહ્મણ હોય એવું જરૂરી નથી, કારણ કે આપણે વર્ણસંગ કરતા બ્રાહ્મણમાં જન્મ્યો હોય તો એનામાં ઈચ્છા પૈસા કમાવાની હોય, એનામાં ઈચ્છા વેપાર કરવાની હોય, એનામાં ઈચ્છા કંઈક બીજી એ મિલિટરીમાં હોય, બની શકે. એટલે હવે એ કાંઈક બધું ક્લાસિફિકેશન રહ્યું નથી. એટલે વિપ્રતાનો અર્થ શું કરવો પડે? જ્યાં આ પ્રકારની સાદગી છે, સરળતા છે, શાસ્ત્ર પ્રત્યે પ્રેમ છે. જો મહાભારતમાં શાંતિ પર્વમાં બ્રાહ્મણનું કઈ પ્રકારે વર્ણન કર્યું છે તો ત્યાં કહ્યું છે નૈતાદૃશમ, એટલે હવે આવો અર્થ લેવો પડે. નૈતાદૃશમ બ્રાહ્મણસ્ય અસ્તિ વિત્તમ, બ્રાહ્મણનું ખરેખર વિત્ત શું છે? ટૂંકમાં બ્રાહ્મણપણું ક્યાં છે? તો બ્રાહ્મણ વર્ણ જ નહીં, પણ એનામાં શું હોવું જોઈએ? યથા એકતા, સમતા, સત્યતા છે. એનામાં એકતા, ટૂંકમાં અનેકમાં રહેલા એકને સમજવાની શક્તિ હોય, એ બુદ્ધિની શક્તિ. સમતા, બધા જ સંજોગોમાં સમ રહી શકે. નિત્યંચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ, ગમે તેવા જીવનમાં સંજોગો ઉપસ્થિત થાય સારા ખરાબ, પણ એમાં એ સમ રહી શકે. એક્વિપોઇસ ઓફ માઇન્ડ, મનની સમતા જાળવી શકે. સત્યતા, સત્ય પ્રત્યે પ્રેમ હોય, મૂલ્યો પ્રત્યે સ્વાભાવિક પ્રેમ હોય, કરાવવો ના પડે. શીલમ, ચારિત્ર્ય શુદ્ધ હોય. આ જમાનામાં શુદ્ધ ચારિત્ર્ય એટલે બહુ મોટી વસ્તુ છે. શીલતા હોય, સ્થિતિ, મૂલ્યોમાં સ્થિતિ હોય. દંડ, જીવનમાં એક ડિસિપ્લિન, સંયમ હોય. દંડ પછી નિધાનમ આર્જવમ, શું કે છે? નિધાનમ એટલે પ્રાણીઓને પીડા ના પહોંચાડવી. અહિંસાનું મૂલ્ય હોય. આર્જવમ, મન અને મન વચન કર્મમાં સરળતા, આ હોય. પછી આર્જવમ તતસ્તતશ્ચોપરમઃ ક્રિયાવહ, અને નિવૃત્તિ, આપોઆપ જ વૈરાગ્ય જન્મતો હોય. બધી ક્રિયામાંથી ઉપરત થવાની ઈચ્છા થાય. બસ નવી નવી વસ્તુમાં પડવું એવું નહીં, પણ કેમ આ બધામાંથી મુક્ત થઈ, આવી પ્રકારનો સ્વભાવ, એને કહેવાય બ્રાહ્મણ. આ બ્રાહ્મણ છે. અહીંયા લખે છે જન્મના જાય તે શૂદ્ર. જુઓ, જન્મથી તો બધા માણસ શૂદ્ર જ જન્મ્યા છે. બધી વ્યક્તિ શૂદ્ર છે. કેમ? કારણ કે ગમે એ ગંદો છે અને ગમે તે જગ્યામાંથી એનો જન્મ થયો છે, એટલે જન્મથી તો અને કોઈ સંસ્કાર નથી હજી. એટલે પ્રત્યેક જીવ કેવો છે? જન્મે ત્યારે તો શૂદ્ર જ છે. કર્મણા જાય તે દ્વિજ, કર્મથી, પોતાના કર્મથી માણસ કેવો બને છે? બ્રાહ્મણ. કર્મ વેદાધ્યાયી ભવેદ વિપ્રહ, વેદનું જયારે અધ્યયન કરે ત્યારે એનામાં વિપ્રતા, ત્યારે બ્રાહ્મણ બને. બ્રહ્મ, અને ખરો બ્રાહ્મણ તો ક્યારે બને? તો કે બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, જયારે બ્રહ્મને જાણે, બ્રહ્મનું એ જ્ઞાન કરાવે એટલે શું બન્યો? ખરા અર્થમાં બ્રાહ્મણ. એટલે આ અર્થમાં આપણે હવે લેવાનું. કયા અર્થમાં? બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, અથવા વેદનું અધ્યયન, વેદ એટલે શાસ્ત્રોનું પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ, જેની આપણે ગયા વખતે ચર્ચા કરી કે શાસ્ત્રમાં જીવનની ઉન્નતિના 2 તબક્કા આપેલા છે. પહેલા પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ. પ્રવૃત્તિ આપણને એવી પ્રકારની એવી રીતે આખા શાસ્ત્રની યોજના કરી છે કે જેને જો આપણે એને ફોલો કરીએ, એના પ્રમાણે આપણા જીવનનું આયોજન કરીએ તો આપોઆપ જ એક સમય એવો આવે કે આપણામાં જિજ્ઞાસા જન્મે. શેની જિજ્ઞાસા જન્મે? તત્વને જાણવાની. હું કોણ છું? ભાઈ, બીજું બધું તો ઠીક છે, એમને જીવન જીવીએ છીએ, પણ હું કોણ છું એ જ ખબર નથી. પછી આ બધું ભેગું કરીએ, બધું કરીએ, પણ
પાયાની વસ્તુ જ નથી ખબર કે હું છું કોણ. એ પ્રશ્નનો જવાબ તો મળ્યો જ નહીં. આખી જિંદગી ખલાસ થઈ ગઈ તોય પ્રશ્ન જ જન્મ્યો નહીં. જવાબ ન મળે તો પછીની વસ્તુ છે. શોધો તો કદાચ મળી પણ જાય, પણ પૂછ્યું જ નહીં. શેના માટે બંધન છે? કેમ આ દુઃખ? કેમ આટલી બધી સ્ટ્રગલ? કેમ આ પડે મર્યાદા? કેમ આટલી હતાશા? કેમ આટલી હેલ્પલેસનેસ? પ્રત્યેક હેલ્પલેસ છે જીવનમાં માણસ, ક્ષણે ક્ષણે હેલ્પલેસનેસ. આ કેમ આવું છે? આવા બધા પ્રશ્નો જન્મે. એ શું બતાવે છે કે શાસ્ત્ર જે યોજના કરી છે એ પ્રકારે આપણે જીવન જીવ્યા છે. કોઈ જન્મમાં અથવા આ જન્મમાં પણ શાસ્ત્રે કહ્યું એ પ્રમાણે કર્તવ્ય બજાવતા હોઈએ. આપણા જીવનમાં ઋષિ માટે સ્થાન હોય, દેવતાઓ માટે સ્થાન હોય, સમાજ માટે સ્થાન હોય, પિતૃઓ પ્રત્યે કર્તવ્ય હોય. આ બધા કર્તવ્ય સમગ્ર જગત પ્રત્યે માણસ જયારે જીવન જીવે છે, ગૃહસ્થનું, બ્રહ્મચારીનું, ત્યારે બધા પ્રત્યે એને કર્તવ્ય છે. બ્રહ્મચારી હોય ત્યારે ઋષિઓ પ્રત્યે કર્તવ્ય, પિતૃઓ પ્રત્યે કર્તવ્ય, માતા પિતા પ્રત્યે કર્તવ્ય, ઋષિઓ પ્રત્યે કર્તવ્ય. પછી ગૃહસ્થ બને પછી તો બધા પ્રત્યે એનું કર્તવ્ય. પણ એ કર્તવ્ય બજાવતો એનું હૃદય શુદ્ધ થાય છે. રાગદ્વેષ જાય છે, એને ખબર નથી. રજસ અને તમસ જે મોટી અશુદ્ધિ છે એ ક્ષીણ થાય છે. તમસ એટલે આળસ, તમસ એટલે અંધકાર, તમસ એટલે બુદ્ધિ કટાઈ ગઈ હોય, બુદ્ધિમાં બહુ મોટો અવરોધ છે, એ જાય. એ કરવાનું મન જ ના. આળસ, અંધકાર, ક્રોધ, આ બધું શું છે? તમસના લક્ષણ છે. લોભ, આ બધી વસ્તુ તમસ છે. અને પછી રજસ પણ શું છે? ભયંકર મહત્વાકાંક્ષા હોય, ભયંકર સ્વાર્થ હોય, ભયંકર સંકુચિતતા હોય. હું ને મારું. સૌથી પહેલા હું કેમ સંતોષ પામું, હું કેમ આગળ વધું. બીજાના ભોગે પણ હું આગળ વધું એ તો ઈચ્છનીય છે, પણ બીજાના ભોગે, બાય ફેર મીન્સ ઓર ફાઉલ. જો સારખા રસ્તે, ધર્મના રસ્તે આગળ વધાતું હોય ત્યાં સુધી ઠીક છે, પણ મારે આગળ વધવામાં થોડો ધર્મના માર્ગે ન થતું હોય અને થોડો અધર્મ બી કરવો પડે તોય હું કરવા તૈયાર છું. મારી મહત્વાકાંક્ષા મને એ પોઈન્ટ ઉપર લઈ જાય. યેન કેન પ્રકારેણ મારે આગળ વધવું જ છે. પછી બે જણાને બીજી વ્યક્તિના હક ઉપર તરાપ મારવી પડે તોય મને વાંધો નથી, પણ મારે આગળ વધવું જ છે. બીજાને લૂંટી લેવા પડે વાંધો નથી, બીજાને હેરાન કરવા પડે, છેતરવા પડે, કપટ કરવું પડે, વાંધો નથી. એટલે મારો સ્વાર્થનું પલ્લું ભારે થઈ જાય છે. આ શું છે? રજસ અને તમસ. એ બંને હોય ત્યાં સુધી સત્વ બિચારું દબાઈ ગયું છે. સત્વ હોય તો જ્ઞાન માટે પ્રેમ જાગે, પવિત્રતા હોય, નિર્મળતા હોય, સરળતા હોય, સાદગી હોય છે. આગળ આપણે કહ્યું બ્રાહ્મણનું વર્ણન કર્યું, એ બધું હોય. ત્યાં પછી એ હૃદયમાં, એ ભૂમિકામાં પ્રશ્ન જન્મે. શું છે? કે આપોઆપ જ સ્વામીજી મહારાજ કહે છે કે 3 પ્રકારની વ્યક્તિ હોય. એક માણસ ઝાડ નીચે સૂતો છે, સફરજનના વૃક્ષ નીચે સૂતો છે, અને એકદમ જ સફરજન પડ્યું. તો એક વ્યક્તિ હોય, એને શું થાય? પડવા દો, ભલે પડ્યું, લાવો. અથવા એને એમ થાય કે લાવો આનાથી કોકને મારું, હાથમાં કોક નીકળે એને મારું. અથવા કે ભલે પડે, મારે કઈ એને કઈ પડી જ નથી. અથવા એને લઈને કોકને માર, આ એક તામસિક. બીજો હોય તો કેમ ખાઈ જાઓ, કેમાં જલ્દી ખાઈ જાઓ અને બીજું આવું લઈ આવો, પછી જોવે વૃક્ષમાં ક્યાં ક્યાં છે અને ભેગા કરે. આ બીજો રજસ. અને ત્રીજો હોય તો એને આઈન્સ્ટાઈન જેવો કોઈક હોય તો એને શું પ્રશ્ન થાય? આ કેમ નીચે આવ્યું? નીચે કેમ આવ્યું? અર્થાત આ કઈક આની પાછળ કોઈક નિયમ છે. આ ઉપર કેમ ના ગયું? સાઈડમાં કેમ ના ગયું? દક્ષિણમાં આમ કેમ ના ગયું? ઉપરથી નીચે આવ્યું. જાણવાની ઈચ્છા થાય કેમ? આની પાછળ કોઈ નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ. એને શું? ટૂંકમાં સાત્વિક વ્યક્તિના આવા જેવી ભૂમિકા, જેવું હૃદય, આ ઓર્ડર છે. જેવું અંદર હૃદય, જેવા આપણા સંસ્કાર,
જેવી અંદરની સામગ્રી એ પ્રકારે આપણે રિસ્પોન્સ આપીએ, એ પ્રકારે આપણે વર્તન કરીએ. તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે પ્રવૃત્તિ લક્ષણ શાસ્ત્રો કહે છે એ પ્રમાણે જીવતા હોય તો આપોઆપ આપણે સાત્વિક બને. એક સમય જીવનનો એક તબક્કો એવો આવે, આ બધું કર્યું છે એટલે કર્તવ્ય બહુ કામનું છે, નિષ્કામ ભાવના બહુ કામની છે, એટલે તો ભગવાન કેટલી હદ ક્યાંય સુધી કર્મયોગનો જ ઉપદેશ આપ્યા કરે કે અર્જુન તું સમજતો નથી કે આ કેટલું અગત્યનું છે. ત્યાંથી જ આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ થાય છે કે તારામાં પહેલા પ્રશ્ન તો જન્મવો પડશે ને કે ભગવાન આ કેમ શોક છે, કેમ મોહ છે. એ હું કહું કે આ પ્રશ્ન પૂછ એમ નહીં, તારામાં તારા હૃદયના ઊંડાણમાંથી આ પ્રશ્ન જન્મવો જોઈએ કે કેમ શોકગ્રસ્ત છું હું, બીજા આ શોક કેમ મને પજવી રહ્યો છે, માનસિક સંતાપ કેમ છે આટલી બધી સંપત્તિ વચ્ચે. ટૂંકમાં એ અંદરથી પ્રશ્ન જન્મવો જોઈએ. ક્યારે જન્મે? આવી રીતે જીવન જીવે. ધેર ઇઝ એ મેથડ ઓફ લાઈફ. જીવન અમુક પ્રકારે જીવવાનું છે. એટલે તો શાસ્ત્ર ઉપદેશ આપે છે ધર્મ 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 ધર્મ. કર્મયોગ એટલે ધર્મ. એ કર્યું, એક તબક્કે પહોંચી ગયા પછી નિવૃત્તિ. હવે આ પ્રશ્ન જન્મ્યા છે તો હવે તું નિવૃત્ત થઈ શકે અને આ પ્રશ્નના જવાબ કોઈ ગુરુ પાસે જઈને મેળવ. એટલે પ્રવૃત્તિ આપણને નિવૃત્તિ માટે તૈયાર કરે. આ પ્રવૃત્તિ આપણને ખલાસ કરી નાખે એવી નહીં. એવી પ્રવૃત્તિ યોગ્ય નથી કે આપણે થાકી જઈએ, હારી જઈએ અને કશાય માટે હવે રહ્યા નથી, એવું નહીં. પ્રવૃત્તિ આપણને નિવૃત્તિ માટે તૈયાર કરવી જોઈએ તો એક બરોબર છે. એટલે એટલા માટે આગળ કહ્યું તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા. એ આગલો જે આપણે કહ્યું ને, હા, વિપ્રતા અને પછી વૈદિક ધર્મ માર્ગ પરતા. જીવનમાં જેને વેદ ઉપર શાસ્ત્ર બતાવે છે એ રસ્તા ઉપર જેને વિશ્વાસ અને શ્રદ્ધા છે. અને પછી આવે છે શું? વિદ્વત્વ અસ્માત પરમ. એનાથી પણ ચડિયાતું શું છે? આ દુર્લભતાની એક પછી એક સીડી ચડતા જઈએ છીએ. પછી શું આવે છે? વૈદિક વિદ્વત્વ. વિદ્વત્વ એટલે શું? અહીંયા કે છે વિદ્વત્વમ તત્ર પ્રવૃત્તિ ધર્મ વિષયે એવા. વિદ્વત્તા એટલે બુદ્ધિની સૂક્ષ્મતા. બુદ્ધિની શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ ગ્રહણ કરવાની બુદ્ધિની શક્તિ પ્રાપ્ત થાય. બાકી શાસ્ત્ર તમે સાત્વિક છો. ઘણીવાર માણસ એટલા સરળ હોય, સાદગી હોય, અંદર કપટ ના હોય, છેતરપિંડી ના હોય, એટલે આમ ભગવાનના માણસ હોય. આપણે કે તો ભગવાનનો માણસ છે, બોળો માણસ છે. પણ એવું જરૂરી નથી કે આવી વ્યક્તિને તત્વમસી સમજ પડે. આ વેદાંત એ કદાચ કથાઓ સાંભળી શકે પણ આ સમજવા માટે બુદ્ધિ બહુ જ તૈયાર થયેલી હોવી જોઈએ. આ વેદાંત સમજવા માટે ટૂંકમાં આ સૂક્ષ્મ, અહીંયા બહુ સૂક્ષ્મ વિચારની આવશ્યકતા છે. એ કરવા માટે બુદ્ધિ અમુક પ્રકારની તૈયારી હોવી જોઈએ, પ્રિપેરેશન. કોઈ પણ જ્ઞાન માટે પ્રિપેરેશન વગર એ પ્રકારે તૈયારીને એમને કોઈ મેડિકલમાં લઈ લે. તમને અમુક પર્સન્ટેજ આવ્યા હોય, અમુક વિષયો લીધા હોય અને એમાં પારંગત તમે હો તો તમે આગળ એમાં જઈ શકો. એન્જિનિયરિંગમાં જવું હોય તો એ પ્રકારની તૈયારી હોય. તૈયારી તો જરૂરી છે. એટલે વિદ્વત્વ આ સૂક્ષ્મ વિચાર કરવા માટે બુદ્ધિની તૈયારી. થોડું સૂક્ષ્મ વિચાર કરી શકે. તત્વમસી એટલે શું? ત્વમ પદ એટલે ત્વમ પદને ઓળખવા માટે જે વિવેક કરવાની જરૂર પડે, જેનો ભાન કરવાની જરૂર પડે, આ બધું કરી શકે. ટૂંકમાં બુદ્ધિ સૂક્ષ્મ બને, તીક્ષ્ણ બને. આ વિદ્વત્તા એ પણ બહુ મોટી વસ્તુ છે. સરળ હોય, ઘણા બહુ ધર્મના માર્ગે ચાલના પણ સરળ હોય પણ આ બધું ના કરી શકતા હોય, આ તૈયારી ના હોય. એટલે આ બધું નહીં, અમે આ બધું ના, અમને માત્ર ભગવાનનું નામ લેવું. ભગવાનનું નામ સારું છે, એની ના જ નથી. પૂજા આ બધું કરી શકતા હોય પણ આવો વિચાર કરવાની સૂક્ષ્મતા હોતી નથી.
આ બધા જ પોઈન્ટ, બધા તબક્કા મહાન ઈશ્વરનો અનુગ્રહ હોય તો થાય. ઈશ્વરનો મહાન અનુગ્રહ આપણે કમાવો પડે. કે છે ને, ગ્રેસ હેઝ ટુ બી અર્ન્ડ. એ કમાવો પડે. અર્થાત એના માટે ઈશ્વરનો અનુગ્રહ આપણી પાસે આવે એ માટે આપણે કંઈક કરેલું હોવું જોઈએ. ભક્તિ કરી હોય, પુણ્ય કરેલા હોય, શાસ્ત્ર પ્રમાણે ઈશ્વર પરાયણ જીવન જીવેલા હોઈએ, લોકોની સેવા કરી હોય, નિષ્કામતા જીવનમાં હોય, તો ઈશ્વર અનુગ્રહ તો એમને નથી આવતો. ઈશ્વર અનુગ્રહ મેં છે, લે થોડો તું લઈ લે, થોડો તું લઈ લે, થોડો તું લઈ લે, એમ કે આમ એમના મનસ્વી રીતે ઈશ્વર અનુગ્રહ વહેંચતા નથી. એ તો આપણે એમને ઈશ્વર જોડે ઝઘડા થાય ત્યારે બધું કહીએ તો મને કંઈ આપ્યું નહીં, ને તું પક્ષપાતી છો ને આમ છો તેમ છે. એ કરીએ એનો વાંધો નથી, ત્યાં ઝઘડી શકાય. એક જગ્યા તો એવી હોવી જોઈએ કે ડર વગર આપણે બોલી શકતા હોઈએ અને સંબંધ સ્થાપી શકતા હોય. એવું એક સારું એક સ્થાન, અને શ્રેષ્ઠ ઈશ્વર, એના જેટલું એ કોઈ બીજું સ્થાન નહીં. પણ અંદરથી જાણવું કે એનામાં કોઈ પક્ષપાત છે નહીં, તો ઈશ્વર જ છે ને. જો પક્ષપાત હોય તો ઈશ્વર ક્યાં? એટલે કહેવાનું શું છે કે કૃપા આપણે કમાવી પડે, કૃપા માટે પ્રયત્ન કરવો પડે. અને તો ભગવાન શું કરે? બસ મૂકી દીધો હાથ તો કે ના, આ બુદ્ધિ આપે. કઈ બુદ્ધિ આપે? આ પ્રકારની. તેષામેવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામિ. જેના ઉપર હું કૃપા કરું છું એના હૃદયમાં રહેલા અંધકારનો નાશ કરો. કેવી રીતે નાશ કરો છો ભાઈ? તો કે જ્ઞાન રૂપી દીપક પ્રગટાવી. હું જે બુદ્ધિ આપું એને આ બધું સમજવાની શક્તિ આપે. આ સમજવાની શક્તિ આપે, નહીતર આપણને ઊંઘ આવે. નહીતર આપણે એક દિવસ વિવેક ચૂડામણીમાં જાય, પછી બીજા દિવસથી બંધ. આ તો બહુ અઘરું છે, આ બહુ આમ છે. ટૂંકમાં વિવેક ચૂડામણીની વાત નથી કરતી, વેદાંત. જે જરાક વિચાર કરવો પડે એના આપણને પોસાય. વિચાર ના કરી શકીએ. આ વિચાર કરવો એટલે આને મગજને દોડાવવું, મગજને જરાક કસવું, એ જરા અઘરું પડી જાય. તો કે ના, એ વિદ્વત્વમ અસ્માન પરમ, એનાથી ચડિયાતું છે. પછી આવે છે એનાથી આગળ આત્મ અનાત્મ વિવેચનમ. આ પછી એક બધું અઘરું થતું જાય છે. શું આ આત્મ અનાત્મ વિવેચન? તો આ ગ્રંથમાં જ બહુ કરવામાં આવશે, કારણ કે ગ્રંથ જ એનો છે, વિવેક ચૂડામણી. વિવેક, આત્મા અને અનાત્માને છૂટા પાડવા. કારણ કે જીવનમાં એક બહુ મોટી તકલીફ જ છે. શું? આત્મા અને અનાત્મા ભેગા થઈ ગયા છે. આમ ભેગા નથી થયા, પણ આપણે આપણી આજની હુંની સમજમાં અનાત્મા ઘૂસી ગયો છે. આપણે આજે હુંને કઈ રીતે જાણીએ છીએ? અનાત્માના ધર્મો સાથે જાણીએ છીએ. અનાત્માના ધર્મો સહિત આજે આપણી આત્માની સમજ છે. આ હુંમાં શું છે? હું લાંબો છું, કે હું સ્ત્રી છું, કે હું પુરુષ છું, એમાં હું એ આત્મા છે, અને સ્ત્રીપણું એ અનાત્માનું છે. લાંબાપણું અનાત્માનું છે. આટલું વજન એ અનાત્માનું છે. આટલો વર્ણ એ અનાત્માનું છે. આટલો ભણેલું છું એ અનાત્માનું છે. હું તો બરોબર છે, આત્મા તો છે ત્યાં, પણ એની સાથે બીજું શું એડ કરી દીધું? શરીરના ધર્મો. શરીર એવું નથી, શરીર અનાત્માને લાગુ પડે. ઇન્દ્રિયો અનાત્માની છે, અનાત્માની કક્ષામાં આવે. પ્રાણી અનાત્માની કક્ષામાં આવે. મન અનાત્માની કક્ષામાં આવે. બુદ્ધિ અનાત્માની કક્ષા. હવે આજે હું મારી જાતને ઓળખું કઈ રીતે? શરીરથી ઓળખાવું, પ્રાણથી ઓળખાવું, ઇન્દ્રિયોથી ઓળખાવું, મનથી ઓળખાવું, બુદ્ધિથી ઓળખાવું છું. હું એટલે કોણ? આટલી ડિગ્રી. હું એટલે કોણ? આનો પુત્ર. હું એટલે કોણ? આ લંબાઈ. હું એટલે કોણ? આટલું વેઇટ, આટલી ભણતર, આટલું આ. આ તો બધું અનાત્માને લાગુ પડે જ ભાઈ. તમને કશું લાગુ જ નથી પડતું. તમે તો કેવા છો? સત ચિત આનંદ. એ તો દેખાતું નથી. પણ પ્રત્યેક ક્ષણે આ હું ઉપર અધ્યારોપ કરતા એ અનાત્માને છે, ભોગતા એ અનાત્માનું છે. અર્થાત આત્મામાં કરતા પણ નથી, ભોગવવા પણ નથી,
ચાલવા પણ નથી, બેસવા પણ નથી. આ બધા શરીરના ધર્મ છે, પણ બધામાં હું ને ઘુસાડી દઉં. આ છે કન્ફ્યુઝ. આજે હુંની સમજ આપણે કેવી છે? અત્યંત ગૂંચવાડા કરે. આ તકલીફ છે. આત્મા અનાત્મા મિથુની કૃત્ય, આ બંનેને ભેગા કરી દીધા છે. સત્યાનૃતે મિથુની કૃત્ય, આત્મા સત્ય અનાત્મા મિથ્યા, પણ બેને ભેગા કરી દીધા બસ. અને નૈસર્ગિકોયમ લોક વ્યવહાર, અને અનાદિકાળથી આના પ્રમાણે વ્યવહાર થાય છે. એટલે આ પકડમાંથી આ અનાત્માની જાળમાંથી મુક્ત થવાનું છે. વિચારો, એનો કોઈ દોષ નથી. આ શરીરનો કોઈ કરતા કોઈ દોષ નથી. આપણે શરીરને આ જ ખરાબ છે, આજમાંથી ક્યારે છૂટું? અરે એની શું વાત છે? એ તો શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. આમાંથી મુક્ત થવા માટે આ જ સાધન છે, આ જ સાધન છે. આમાં જ યોગ્ય બુદ્ધિ હશે તો આમાં આ શરીરની તો જરૂર જ છે. એ તો કહ્યું જંતુના નરજન્મ દુર્લભમ. શરીરનો વાત નથી, પણ એને હું માનવું એ ભ્રમ છે. જે ધ્યાન છે એને ત્યાં રાખો. શરીરના હિસાબમાં મૂકી દો. આત્માને આપણે હિસાબ કરીએ, એકાઉન્ટન્ટો હિસાબ કરે ત્યારે બધા દરેકના જુદા ખાતામાં બધું મૂકી દે. જેનું જ્યાં હોય ત્યાં મૂકવાનું. એમ આત્મ અનાત્મ વિવેચનમ, જેની આ ગ્રંથમાં ખૂબ ચર્ચા થશે. સ્પષ્ટ થવું છે કે શું અનાત્મા, શું આત્મા. કારણ કે આત્મા અનાત્મા આમ ભેગા હોય, આની જેમ આ બે જેવા સ્પષ્ટ અલગ હોય. આ કોઈ ભૂલ ના થાય. આ તક્યો એટલે તક્યો. તકિયાને આ શેનું ફૂલ છે? મેરીગોલ્ડ. અને આને શું કહીએ છીએ? ગલગોટ. આ તકિયાને ગલગોટો સમજવાની ભૂલ જ ના થાય કોઈ દિવસ ના થાય. એવા બે હોત શરીર અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ, એવા હોત તો મુશ્કેલી જ નહોતી. પણ આ જરા મુશ્કેલ છે. પેલું દેખાતું નથી અને આ સતત દેખાય છે. અને આપણે જે નથી દેખાતું એ હું પણ એકાત્મ પ્રત્યય સારતા. એક આત્મા અહમ 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 એ તો સતત છે જ. એને આની જોડે જોડી દઈએ છીએ. જોડી દેવું એટલે છૂટા પાડવાના. કઈ રીતે છૂટા પાડવાના? આની જેમ નહીં. ક્યાં છૂટા પાડવાના છે? અહીં. ત્યારે છૂટા પાડી શકીએ સ્પષ્ટ લક્ષણ ખબર હોય. તક્યો એટલે પીળો કલર, આવો શેપ અને આવો આ. બાળક હોય તો આપણે આમ સમજાવે. અને ફૂલ એટલે ગોળ, આવી પાંખડીઓ, અને પછી એનું આ એમ અહીંયા કેવું પડે. આત્મા એટલે આ શું? અસ્થિ, ભાસવા પડવું, પ્રિય પણ. અને અનાત્મા એટલે જળ, પરત પ્રકાશ છે. એ પોતાના પગ ઉપર નથી ઉભું. આત્માને કારણે એ છે, પરપ્રકાશ્ય છે, રૂપ રંગ છે, નામ રૂપ છે. આ કહેવાય અનાત્મા. એમ સ્પષ્ટ લક્ષણ બતાવો. અને દરેક વખતે તમારા સભાન રહેવું પડે. અને આ છૂટા પાડ્યા કરો, છૂટા પાડ્યા કરો, છૂટા પાડ્યા કરો. મનનો એક ખૂણો આ કામ કરતો હોય. ખોવાઈ ના જઈએ આપણે, કશાયમાં ગરકાવ ના થઈ જાય, પણ મનનો એક ખૂણો તો વિવેક ચાલુ જ રાખતો હોય. એ બહુ જ મનની સભાનતા. એટલે તો યોગી બનવું પડે. યોગી એટલે જે હંમેશા સભાન, સજાગ, જાગતો હોય. તસ્માદ યોગી ભવાર્જુન, એટલે ભગવાન અર્જુનને કે તું યોગી બન. કેવો યોગી? જે હંમેશા કરી શકે છે આત્મા અનાત્મા વિવેક. ધીમે ધીમે. અને પછી વિવેક એટલો સરળ નથી રહેતો. અમુક સ્તર સુધી આ શરીરથી છૂટું પાડવું જરા સહેલું છે, પ્રાણથી સહેલું છે. પણ પછી જયારે બુદ્ધિ આવે, અહંકાર આવે, ત્યારે જરા બહુ અઘરું પડી જાય છે. એ બહુ સૂક્ષ્મ, ધીમે ધીમે લાઈન બહુ પાતળી થતી જાય. એટલે એ કરી શકવું અત્યંત દુર્લભ. આ દુર્લભતાના સ્તર બતાવે છે. એક પછી એક આમ ચડતા હોય પહાડ. થોડું ચડી ગયા પછી તો એવું અઘરું, પછી એવું એટલું બધું અઘરું ઝાડ આવે ત્યાં સુધી પછી વિકેટો કરવા માંડે, પછી વિકેટો બધી પડવા માંડે. થોડે સુધી બધા ના આખું ચડી જઈશ ને
આરંભે શુરા, શરૂ કરીએ ત્યાં તો બધું ક્યાંય ચડી નાખીશું, કૈલાસ ચાલી નાખું, જ્યાં જ્યાં બધું કરી નાખીશું. ધીમે ધીમે થાય ને એટલે હવે નહીં થાય, મારાથી નહીં પહોંચે, નહીં જ થાય, હોય બધું ફેંકી દઈએ તો પાછો લઈ જાવ, ભલા બધા પાછા આવી જાય. પહોંચનારો કોણ હોય? કોઈક જ એક. એટલે હવે આ બહુ કપરું ચઢાવણ. ક્યાંથી? આત્મ અનાત્મ વિવેચના. હવે બહુ જ અત્યંત સૂક્ષ્મતા ધરાવે છે, પવિત્રતા ધરાવે છે, મુમુક્ષુતા ધરાવે છે, એ જ વ્યક્તિ છેક સુધી પહોંચે. એ બિચારો પહોંચ્યો પણ પછી હજી છેલ્લે બાકી છે. બુદ્ધિની આ એક્સરસાઇઝ કરે છે, આત્મા અનાત્મા છૂટા પાડે, પણ તોય હજી અનાત્મા પ્રત્યે પ્રેમ રહી ગયો હોય, અનાત્મા ગમતું હોય, ખબર પડતી પડે. જ્ઞાનના બે તબક્કા છે, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. જ્ઞાન એટલે ભગવાન કે છે હું તને કહીશ. કેવી રીતે કહીશ? જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. હું તને જ્ઞાન તો કહીશ વિજ્ઞાન સહિત, અર્થાત એ જ્ઞાનને વિજ્ઞાન કેમ બનાવું, એ જ્ઞાનને અપરોક્ષ કેમ બનાવું. હું બ્રહ્મ છું સમજી ગયા, પણ પછી એ પ્રમાણે લાગવું જોઈએ. આ તો પાછું એક દુઃખ પડે એટલે પાછા આપણે રડવા માંડીએ, પાછા આપણે હતાશ થઈ જાય, પાછું એમ થાય એ મરી ગયો, એ આમ થયું. અંદર આવું બધું બહાર ના બોલીએ ધારો તો એ અંદર તો દુઃખ હોય. એટલે એ અપરોક્ષ બનાવવું એ પછી એ વિરલાઓ છે જેને અપરોક્ષ કરી શકતા હોય. એ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. અનેકમાંથી કોઈક એક પ્રયત્ન કરે, આવો વિચાર જેને જન્મે આમાં આગળ વધે. યતતામપી સિદ્ધાનામ, એ અનેક પ્રયત્ન કરનારાઓ જે છે એમાંય કશ્ચિન મામ વેત્તિ તત્વ, કોઈક જ મને તત્વતઃ એટલે હું જે છું એમાં ક્યારેય કન્ફ્યુઝન ના હોય, કોઈ એના મનમાં હવે સંશય નથી, વિપર્ય નથી, અને દ્રઢતાથી આત્મામાં નિષ્ઠ છે. આ તો કોઈક જ કોઈક એ કે છે. એટલે આત્મ અનાત્મ વિવેક એનાથી દુર્લભ. પરોક્ષ જ્ઞાન તો છે, પણ કડાક બધું બોલતા કઈ સિન્સિયર માણસો છે, બહુ સિન્સિયર, છતાં પણ મેં કહ્યું ને ધીમે ધીમે બહુ ચઢાણ બહુ તકલીફ વાળું થઈ જાય છે. આમ ચડવા માંડે તો ઘણું, તમારો ઓક્સિજન ખલાસ થઈ જાય, બધું ઘણું થાય ઉપર જાવ એમ, અને એકદમ જ આમ પેલું શું લેન્ડસ્લાઇડ થવા માંડે, ને તો ભયંકર તાપમાન, ઉપર તો શું નું શું થાય. એટલે કે છે છેલ્લું શું છે તો કે આ બધું થયા પછી આત્મ અનાત્મ વિવેચના તેન મનન યુક્તિભિ શ્રુતાર્થ દ્રઢીકરણાર્થમ અનુચિંતન રૂપમ સંશય ભાવના નિરાશ મુક્ત. એટલે શ્રવણ કરવું, મનન કરવું, અને જે સાંભળ્યું છે બધું બહુ દ્રઢ કરવું, પણ પછી આગળ શું? તતઃ સ્વનુભવ નિધિધ્યાસન પૂર્વક બ્રહ્મ સાક્ષાત્કાર કથિતો ભવતી. ટૂંકમાં પછી જે હું બ્રહ્મ છું, આ હું એટલે કોઈ બ્રહ્મ મારાથી, બ્રહ્મ અને મારી વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. બ્રહ્મ એ મારું પોતાનું સ્વરૂપ છે. આપણે એને હડસેલીએ નહીં, એને કોઈ જન્મમાં હા ક્યારેક બ્રહ્મ બનીશું એવું નહીં, સાધના કરીશું. અરે સાધના એની કરવાની હોય જે મારાથી અલગ હોય. આ તો મારું જ સ્વરૂપ છે. મારું જયારે હું કહું છું ત્યારે મારામાંથી ઉપાધિપણા નહીં, ઉપાધિપણા મારા વિશેની ખ્યાલમાં, મારા વિશેની સમજમાંથી અહંકાર નિવૃત્ત થયો હોય, અને શું રહી ગયું? માત્ર ચૈતન્ય. હું એટલે પ્યોર ચૈતન્ય, બસ એ જ બ્રહ્મ છે. તત્વમસીને આ રીતે સમજવું કે તત્ એ હું જ છું, અને જયારે હું કહું કે એ હું છું ત્યારે હું નાનો ના રહ્યો હોય. એટલે ઉપાધિથી મોટો બને એવું નહીં, પણ ઉપાધિ સાથે કોઈ તાદાત્મ્ય ના, આ અહંકાર સાથે કોઈ તાદાદ, એવો હું. આ હું એટલે શું રહી જાય? માત્ર સચ્ચિદાનંદ. એ પેલું છે. રમણ મહર્ષિ કહે છે
ईश जीवयोर वेश दीपिता સત્સ્વભાવ તો વસ્તુ કેવલ. ઈશ્વર અને જીવમાં કેટલો તફાવત છે? પેલાની મોટી ઉપાધિ ઈશ્વરની અને જીવની નાની ઉપાધિ. પણ બંને ઉપાધિમાં રહેલો પેલો વેશી, બંને ઉપાધિમાં રહેલું પેલું ચૈતન્ય તો એક જ છે, એ સમજ પડે. એટલે હું એટલે આ ચૈતન્યથી વધીને જગતમાં કાંઈ નથી. આ દ્રષ્ટિએ હું અને ભગવાન કૃષ્ણ સમાન. એટલે કૃષ્ણમાં એ જ ચૈતન્ય. કૃષ્ણ એક આકાર છે, એક વેશ છે, એક ઉપાધિ છે, અને આ જીવ પણ એક ઉપાધિ છે. પણ બંનેમાં સબસ્ટન્સ, બંનેમાં તત્વ ફળ છે, કે પેલું ચૈતન્ય. સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ. બસ આ સમજવું, અને એમાં સંસ્થિતિ, સમ્યક સ્થિતિ, એને કહેવાય સ્થિત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા ડામાડોળ થાય નહીં, પછી ભૂલાય ના જાય. પછી ભૂલી જાય તો હજી જ્યાં સુધી યાદ કરાવવું પડે બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, ત્યાં સુધી એ જ્ઞાન ના કહેવાય. બ્રહ્મ એક જપનો વિષય નથી. જેમ આપણે જપ કરીએ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, એમ ઓમ બ્રહ્માસ્મિ, બ્રહ્માસ્મિ, સોહમ, સોહમ, એ જપ નથી, એ સમજ છે. ભલે આપણે યાદ કરાવે કરે, પણ ઇટ ઇઝ નોટ જપા. એ જપ નથી. જપની વસ્તુ, જપ કરવો હોય તો ભગવાનના નામનો કરો. ઓમ નમઃ શિવાય, ગંગ ગણપતય, આવા જપ કહેવાય. સોહમ એ જપ નથી. સોહમ એ બુદ્ધિના સ્તરની સમજ છે. સમજ, હું આ છું. એ સમજની ભૂમિકામાં, એ સમજની સામે અહંકાર ક્યાંય ભાગી ગયો. જેમ રજ્જુનું જ્ઞાન થાય કે સર્પ હવે છે જ નહીં. રજ્જુનું જ્ઞાન થયું કે સર્પનું નામ નિશાન નથી. એમ ચૈતન્યનું જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મિના જ્ઞાન સામે હવે પેલી ફલાણી વ્યક્તિ રહે જ નહીં. આકાર રહ્યો હોય પણ એ હું છું એવું રહ્યું નથી. ભલે એની પાસે એક શરીર હોય, પણ એની સમજમાં શું છે? આ બધા શરીર જેવા છે એવું આ શરીર છે. જો એનું તાદાત્મ્ય હોય તો હવે બધા શરીર જોડે તાદાત્મ્ય એનું કોની સાથે છે? આ જગતમાં જે સગુણ, જગતમાં જે બધા શરીરો છે એ હું છું. એ બધા શરીરો મારા શરીર છે. સમષ્ટિ, સમગ્ર સમષ્ટિ એનું શરીર છે. વિરાટ સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાદ. મારા હજારો પગ, મારા હજારો મસ્તક, મારા હજારો હાથ, એવી સમજ. પછી એક જ શરીર હું ના કહેવાય. કેવું શરીરને હું કેવું હોય? શરીર જ હું નથી રહેતું, ઉપાધિ જ હું નથી રહેતી. પણ ધારો કે પણ વ્યવહાર માટેની જરૂર હોય તો એની દ્રષ્ટિમાં શું છે? વિરાટ હું છું. અને વાસ્તવિક સ્તરે આ હું છું જ નહીં. હું કોણ છું? માત્ર ચૈતન્ય. હુંની બે સમજ, એક આ સમષ્ટિ સહિતની, અને બીજી એનાથી ઉત્કૃષ્ટ કઈ? માત્ર પ્યોર એન્ડ પ્યોર ચૈતન્ય. એક ઉત્કૃષ્ટ. આમાં એ સ્થિત હોય, આમાં એની સ્થિત હોય એટલે એમાં એની દ્રઢતાપૂર્વક એમાં હવે એની આ સમજ કોઈ હલાવી શકે એમ છે? એ ક્યારે ના હલે? જ્યારે વ્યવસ્થિત શ્રવણ, વ્યવસ્થિત મનન અને વ્યવસ્થિત નિધિધ્યાસ સતત એને જિંદગીમાં આ જ કર્યું. આખી જિંદગી ગણન નહીં કરવું પડે, થોડા વખતમાં પતી જાય. અને થોડા ઘણા જન્મો પછી ના પતે. ડિપેન્ડ્સ. કોને કેટલું કામ કરવું પડે ડિપેન્ડ્સ. કોને કેટલી વાર ગોખવું પડે, કોને કેટલી વાર કોઈને ના ખબર પડે, એ એને જ ખબર પડે. બીજા તમે કેટલું કામ કરીને લાવ્યા છો, કેટલું અત્યારે કરો છો, એ બધું કામ. અને ગુજરાતમાં હવે નર્મદા આવવા માંડી એટલે વાંધો નથી. બાકી ગુજરાત રાજસ્થાનમાંથી પાણી કૂવો ખોદીએ તો કેટલું ખોદો પછી નીકળે. ગુજરાતમાં એનાથી તરફ ઓછું ખોદવું પડે. પણ જેમ જેમ આગળ જાઓ તો ઓછું ખોદવું પડે. અને આસામ પહોંચો ત્યારે તો જરાક જ આમ ખરો પાણી.
જો કે હવે તો ત્યાંય ઓછું, પણ ટૂંકમાં જેવી ભૂમિકા એમ જેટલું કામ કર્યું હોય, જેને કામ કરી લીધું છે આના ઉપર. વિચાર નચિકેતાને 8 જ વર્ષ લાગ્યા અને આ જ્ઞાન થઈ ગયું. શંકરાચાર્યજી હોય તો એનાથી ઓછું, 2 વર્ષના તો ફટ 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 માતૃભાષા આવડી ગઈ, આ આવડી ગયું, તે આવડી ગયું. 4 વર્ષના તો બધા વેદ આવડી ગયા. ડિપેન્ડ્સ. અને આપણને 80 વર્ષ સુધી ના આવડે, આ જન્મમાં આવડે નહીં. એટલે આનાથી આપણે આપણો તિરસ્કાર નહીં કરવાનો. કેમ? બાકી છે. ખોટી ખોટી ઉતાવળે નહીં કરવાની. બસ આજે નાજે પડતા એ શક્ય જ નથી. આજે નાજે કેરી ખાઈ જાઓ, હજી તો ખાટી છે, પાકી જાય. પાકી જાય કે કરવાથી ને રાહ જોવાથી પાકી જાય, એનો સમય જ લાગે. મીઠાશ એના સમયે જ આવે. પણ તમે આજકાલની જેમ કોઈ કેમિકલ નાખી દો તો થઈ જાય બહુ, પણ એ અહીંયા કામ આવે. અહીંયા કોઈ કેમિકલો કામ નથી કરતા. દેર ઇઝ નો શોર્ટકટ. કોઈ પ્રકારનો શોર્ટકટ છે જ નહીં. શોર્ટકટ ક્યાંથી? સ્વભાવ બદલવાનું શોર્ટકટ ચાલે? તો કઈ બદલતા નો શોર્ટકટ. એટલે ખોટી ખોટી ઉતાવળે કામ નથી આવતું. ધીમે ધીમે એક વસ્તુ યાદ રાખવાની કે જે મેળવવાનું છે હું જ છું. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જો આપણે વિવેક ના રાખીએ તો દૂરનું દૂર જાય. મારું ને મારું સ્વરૂપ હોવા છતાં આગું ને આગું લે. જે ગોતે તે પોતે. કઠોળી ભાષા શું કે જે ગોતે તે પોતે. જે ગોતી રહ્યો છે એ પોતે જ છે, પોતે પોતાની પાસે જ છે. અને છતાં પણ બન ભટકે. મન આપણે ભટકીએ, જંગલ ભટકીએ, જગત સંસારમાં બધે ભટકીએ, જન્મ ભટકીએ, ના ખબર પડે તો. કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો. આવું છે. દોનો હું તો કેવું બાજુમાં પણ એ ક્લિક થવું જોઈએ ને. આ ક્લિક જ ના થાય. એમને મફતનું ક્લિક નથી થતું. એ સમય છે, એના માટેની બધી તૈયારીઓ જોઈએ, ત્યારે ક્લિક થાય. આપણે ક્લિક થયું ને બધું વ્યવસ્થિત થયું પછી આ ક્લિક થયું. આમાં કોઈ ચાન્સ નથી. એટલે એ જ થાય. સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ. આ બધું થયું શ્રવણ મનનાભ્યામ જાયમાન અનુભવ સૌષ્ઠવમ ન શું કે છે? શ્રવણ મનનાભ્યામ. શ્રવણમ મનન નિધિધ્યાસ. એના કારણે પછી એક સમય એવો આવે કે ના, હું બ્રહ્મ છું, એમાં કોઈ સંશય રહે. બસ તપશ્ચર્યાની અવધિ, કર્મની અવધિ, જ્ઞાનની અવધિ શેમાં છે? તો કે અહમ બ્રહ્માસ્મિ, સોહમ સહ અહમ. એ પછી તું રહ્યો જ નહીં. 2 માંથી 1 થઈ ગયા. એક જ હતું, એક જ થઈ ગયા. પહેલા એક અનેક હતું, હવે શું રહી ગયું? માત્ર તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. દ્રષ્ટાનું જે તત્વ છે એ જે પામી ગયો એ થયું. તો આ શું થાય? ક્યારે થાય? અહીંયા જે સંસ્થિતિ શબ્દ વાપરી છે ને, બ્રહ્માત્મના સંસ્થિતિ એટલે શું? આટલું થવું જોઈએ. જે જીવન મુક્તિમાં કહ્યું ને, વાસના ક્ષય, મનોનાશ, સહસ્ત્રીકૃત્વ સમ. એ દ્વારા શું કે છે? પેલા જ્ઞાન, પછી બધી જૂના સંસ્કાર, જ્ઞાન, બૌદ્ધિક સ્તરે જ્ઞાન થાય તો પેલી વાસના આપણા સમજને સ્થિર ના થવાય. જૂના સંસ્કાર આપણને ઘસડી જાય. એટલે વાસનાઓનો પણ ક્ષય, મનનોય નાશ, આ બધું થાય પછી પેલું સાંભળ્યું છે એ સ્થિર થાય. એટલે પછી જીવન મુક્તિ. એ કહ્યું કલ્પિત સકલવિધ ઉપાધિ સંબંધ, બધી ઉપાધિથી રહિત જે છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આવું જે તત્વ છે, પ્રત્યેક અભિન્ન, મારાથી જરા પણ દૂર નથી, પ્રત્યેક અભિન્ન પરિપૂર્ણ સ્વરૂપેણ અવસ્થાનમ. બસ હવે હું જે છું પરિપૂર્ણ આત્મા જે સ્વરૂપ છે એમાં જ, અને પછી કહાની જરૂર નથી. એ જ પરિપૂર્ણ છે. કશાની એને કૃતકૃત્ય બધું પતી ગયું. સ્વમાં જેનો સંતોષ, સ્વમાં જેને આનંદ, એવું ક્યારે થાય? શતકોટી જન્મ સુકૃતૈ પુણ્ય વિના ન લભ્યતે. કરોડો જન્મના
પુણ્ય પરિપાક એ પાકી ગયા ત્યારે આ સમય આવે. એટલે મેં કહ્યું ને એ કૃપા આ રીતે આવે છે. આપણે કરવાનું છે, આપણે ઘણું કરવાનું છે. શું કરવાનું છે? શુભ કર્મ. શુભ કર્મ બે પ્રકાર. ભગવાનની કૃપા લાવવી કેવી રીતે? તો કે શુભ કર્મ. શુભ કર્મ બે પ્રકારના. કઈ પ્રકારના? એક શુભ કર્મથી આપણને જે જોઈતું એ મળી જાય, એટલે આનંદ જે થાય છે ને, આપણને જે આનંદ સુખ મળે છે જીવનમાં, એ શુભ કર્મનું જ પરિણામ છે. પણ સુખ એટલે શું? મારી ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, અને છોકરાઓ સેટલ થઈ ગયા, અને હું આનંદમાં છું, ને કોઈ તકલીફ નથી, રસોઈઓ છે, આમ છે. આ બધા શુભ કર્મનું જ પરિણામ છે. આ કઈ મફત નથી. શુભ કર્મનું જ પરિણામ છે. આ એક પ્રકારના શુભ કર્મ. કમ્ફર્ટ્સ જે જોઈએ છે બધું મળી ગયું, પણ એમાં મારે ખર્ચાઈ ગયા. એ મેં માંગ્યું હતું કેટલું બધું સંપત્તિ આમાં કરી વપરાઈ ગઈ. બીજા શુભ કર્મ મેં શેના માટે સાચવી રાખ્યા હોય? શેના માટે આવું થાય? આ સમજ પડે, આ વસ્તુને જીવનમાં પ્રવેશ પામે. આ જુદા શુભ કર્મનું પરિણામ છે. નહીં તો બાકી ઘણા લોકો બહુ સુખી હોય છે. આવી રીતે તો તમારી મારી પાસે શું સુખ છે? અંબાણીઓ પાસે જે સુખ છે આપણી પાસે છે? કેટલાય માળનું મકાન, ને ઉપર હેલિપેડ, ને ઉપર આમ, આવું નથી સુખ. બિલ ગેટ્સ પાસે જે હોય, વોરન બફેટ પાસે છે, એવું બધું આપણી પાસે નથી. પ્લેન હોય, આ હોય, તે હોય, પાણી માંગે ત્યાં દૂધ, અને કેટલી પેઢી ચાલે, અને બધું કેટલી દાન, બહુ છે એની પાસે. એવું સુખ નથી. બીજું સુખ હોય. કેવું સુખ? વેદાંત, શ્રવણ, આ હોય, અને આની સમજ હોય. એ બીજા પ્રકારના શુભ કર્મનું પરિણામ. એટલે કર્મ દ્વારા માગવું શું? કઈ પ્રકારના શુભ જોઈએ છે? તો કે આવું શુભ, ભગવાન મને આ બુદ્ધિ આપ. તો પેલું તો શું છે કે આવીને જવાનું છે, પણ ધીરે ધીરે એમથી હું થાકી જાઉં. એક પ્લેન ને હવે બે પ્લેન, તો ત્રીજા પ્લેન. હવે આનો તો કોઈ અંત જ નથી. માણસ થાકી જવાનો એક દિવસ. અને એમાં બેઠા બેઠા દુઃખ, આ દુઃખ તો ખરું. એમાં બેઠા બેઠા આ દુઃખ તો ખરું કે પેલાની પાસે આટલું છે ને મારે કઈ નથી. પેલા દીકરો સારો નીકળો અને મારો ખરાબ પાક્યો. જાત જાતનું થાય માણસે. સંતાપ જન્મતા વાત, અંદર તકલીફ હોય તો બધું જ સંતાપ જન્માવી છે. ટૂંકમાં આ અનેક જન્મોના સારા કર્મો, પણ આપણે સારા કર્મો કરેલા છે, સાથે પાપ પણ થઈ ગયા છે. પાપ તો થઈ જ જાય છે. જીવન જ એવું છે ને, જાણે અજાણે અસંખ્ય પાપ થઈ જાય છે. સાવન વાળીએ, ગેસ સળગાવીએ, બધું હજારો કર્મ કરીએ. એ જમાનામાં કહેતા હતા કે ખાંડીએ ત્યારે પાપ, મીન્સ જીવડાઓ જીવ મરી જાય. પાણી ગાળીએ ત્યારે મરી જાય. રસોઈ બનાવીએ ત્યારે મરી જાય. ઝાપટ ઝૂપટ આપણે મરી પડીએ, ઝાપટવા માંડીએ. એમાં બિચારા કેટલાયનો સભાયો થઈ જાય. આપણે તો સવારના પોરમાં ઝાપટવાનું શરૂ કરીએ, એ જોરથી મૂડ આવી જાય તો બધું ઝાપટી નાખીએ, સાફ કરી નાખીએ, જોરથી વાળી નાખીએ, પોતું માર નાખીએ, ફિનાઇલ નાખી દઈએ, તો કેટલું કરીએ, ડીડીટી છાંટી દઈએ, બધું કરે. કેટલા એનો સભાયો. એટલે જીવનમાં આવું કરવામાં આપણને એમ કે આપણે બહુ સફાઈ કરી, પણ સાથે કેટલા એનો પાપ તો લાગે જ ને, વ્યવસ્થિત લાગે. તો શું? તો જોડે જોડે પ્રાયશ્ચિત આપેલા હતા. પ્રાયશ્ચિત કર્મ કરવાના. શું પ્રાયશ્ચિત કર્મ? હવે તમે રસોઈ બનાવો, એમાં બધા માટે કાઢો, અતિથિને બોલાવો, અભ્યાગતો માટે કરો. ટૂંકમાં આ બધું હતું જ જીવનમાં સાથે. આ તો અનિવાર્ય છે. ઝાપટવું નહીં તો કે ના ઝાપટો, પણ જોડે આ કરતા ન ઝાપટ્યા વગર ચાલતો હોય તો ચલાવો. પણ એ અનિવાર્ય હોય તો પછી પ્રાયશ્ચિત જોડે કરતા જ. પ્રાયશ્ચિત કર્મ જે હતા જ ભેગા, વિશેષ કર્મો કરો જેથી આ બધું આમાંથી મુક્ત થઈ જાઓ. ટૂંકમાં જીવનમાં પાપ તો કરેલા જ છે. એ બધા પાપોને ભગવાન દૂર રાખે અને માત્ર મારા પુણ્ય દ્વારા જ મને જન્મ આપે અને આ બધા તબક્કાઓ સર કરાવડાવે. એ અહીં કહે છે મુક્તિર્નો શતજન્મ કોટી સુકૃતય વિના ન લભ્યતે. ટૂંકમાં એમ ના માનવું કે મેં તો પાપ મારા પૂરા થઈ ગયા છે એટલે મને આ શ્રવણ, મને નિધિધ્યાસન બધું મળ્યું છે. એવું નથી. બની શકે
કે ઈશ્વરે બધા પાપ બેકગ્રાઉન્ડમાં લઈ ગયા અને કોને આગળ કરી નાખ્યા? શક્ય છે, કારણ કે આટલા અનાદિકાળથી કેટલું કરીને આવ્યા હોય, પણ ઈશ્વરની વિશેષ કૃપાને કારણે એવું બન્યું હોય કે પેલું પાછળ કરી નાખે. લાગવગ ચાલી ગઈ, ચાલતી હોય છે ભક્તોની લાગવગ ચાલે, ભક્તોની માંગણીની લાગવગ ચાલે, ભક્તોની પ્રાર્થના. કેવી પ્રાર્થના કરે ભક્તો કે હવે તો મુક્ત કર, ક્યાં સુધી આવા દાવાનળમાં રાખીશ, શું? અને એવું બધું બોલવા ખાતર નહીં કે બસ આવું બોલું મોટું અને એને મૂરખ બનાવો. એ કોઈ મૂરખ બનતા નથી. એને બધી ખબર છે કે આ ક્યાં આ સાચું બોલે છે, દેખાવ કરે છે, આ શું કરે છે. તમે ભગવાનને શું સમજો છો? એ સમજે ને એની જ બેઠો છે. તમારા પ્રત્યેક ભાવને એ સમજે છે, અંતર્યામી છે. બીજા બધાથી બધું બહુ છુપાવો, એનાથી કશું છૂપતું નથી. હી નોઝ એવરીથિંગ. એટલે પણ આવી પ્રાર્થના આપણને ખબર નથી કે કયા ઈશ્વરના કઈ પ્રકારની કૃપાથી આ બધું મળ્યું છે. શક્ય છે કે મારા પુણ્ય ઓછા હોય તો પણ કોઈ એવી પ્રાર્થનાને કારણે ઈશ્વરે આ બધું આપણને આપ્યું છે. એટલે અહીંયા લખ્યું મુક્તિનો શતક જન્મ કોટી સુકૃતૈ વિના ન લભ્યતે. એટલે આને અનેક જન્મોના પુણ્યનો આ પરિપાક છે. તદુપરાંત ઈશ્વરની વિશેષ કૃપા છે, માટે આ બધું પ્રાપ્ત થયું છે. એ લખે છે ને, તમને બતાવો તો સુંદર. એક સરસ આવો શ્લોક છે. મહતા પુણ્યેન ક્રીતેયમ કાયનો સ્ત્વયા. કેટલાય બધા પુણ્યોને પારમ દુઃખો દદેહે ગંતુમ તર યાવન્ન વિદ્યતે. અહીં લખ્યું છે કે મહાન પુણ્યરૂપી, મહતા પુણ્યેન, મહાન પુણ્યરૂપી મૂડી, કેપિટલ, આપણે પૈસાને શું કે કેપિટલ, એને ખર્ચીને કેટલી મૂડી, મહાન મૂડી પુણ્યને ક્રીતે આ દેહરૂપી નૌકા મળી છે. આજે આપણને સાધન મળ્યું છે. આપણે કંઈક ગાડી લેવા જઈએ, ફોર્ડ કે એવી કોઈ, તો કેટલાક આપવા પડે, કેટલાય લાખ ખર્ચીએ, એમાં એટલા લાખ આપણા બેંક બેલેન્સમાંથી કાઢીએ ત્યારે આપણને એ ગાડી મળે. એમ આપણા પુણ્યમાંથી કેટલાય લાખ કાઢી નાખ્યા, મહતા પુણ્યને, અને ત્યાર પછી આ શરીર, આ બુદ્ધિ, આ મન, આ બધું મળ્યું. અને આ ક્યાં સુધી લઈ આવ્યું? આત્મ અનાત્મ વિવેચનમ અને બ્રહ્મ રૂપે સંસ્થિતિ. માટે આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અહીંયા બીજો પણ એક શ્લોક છે ભાગવતમાંથી. મૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. આ મનુષ્ય જન્મ કેવો છે? તો કે છે બહુ સુંદર નૌકા છે. કેવી નૌકા છે? જેને ગુરુરૂપી સુકાની છે. એના કેપ્ટન કોણ છે? ગુરુ. અને ભગવાન શું કે છે? હું શું કરું છું? બેઠો પવન લાવું. કેવો પવન? અનુકૂળ પવન. મિત્ર, એવો પવન, એવો તોફાન થાય દરિયામાં તો કે તમારો જે દિશા પકડી હોય ને એનાથી તમને ઊંધી દિશામાં લઈ જાય અને ફાડી દે અને બધું જાતનું કરે. પણ ભગવાન શું કરે? મયાનુકૂલે નભસ્વ ઈરિતમ. હું અનુકૂળ પવન બની જાઉં છું. ગુરુ તો કેપ્ટન છે જ, અને હું અનુકૂળ પવન, એટલે સડસડાટ જે તરફ જાય છે. આવું બધું થયું પછી ભવાબ્દિમ ન તરે આત્મા. જો પછી આ ભવરૂપી સાગર માણસને તરી જાય, તરી ન જાય, આટલું બધું ઠેકાણે બધું આટલું બધું સરળ કરી આપે, વિશેષ બધી તૈયારી કરી આપે, અને પછી જો એ ન તરે તો શું કહેવાય? હાથે કરી આત્મહત્યા કરી. આપણે કહીએ ને, તારા માટે આટલું મેં કર્યું, કેટલી લોન લીધી, દિવસ રાત મેં નોકરીઓ કરી અને તને ભણાવ્યો, તે આ કર્યું. આપણને કેટલો અફસોસ થાય કે આના માટે મેં આખી જિંદગી કાઢી, આના માટે આટલા પૈસા ખર્ચ, આની પાછળ સમય ગુમાવે, અને પછી એ ગુંડો બને ધારો કે, અથવા આપણું નામ બોડે તો આપણને કેટલું દુઃખ થાય. એમ ભગવાન એમ થાય, મેં આટલું કર્યું, આટલું બધું એડજસ્ટમેન્ટ કર્યું, આટલું બધું કર્યું, અને જો તું આ કામ ના કરી શકે તો તું કેવો છે? હાથે કરીને પગે કુહાડી મારી, ચાન્સ ગયો એવી વાત ને ટૂંકમાં એ કહ્યું. પછી ત્રીજા શ્લોકમાં કહે છે
दुर्लभं त्रयमेवैतत् दैवानुग्ररहेतुकम् मनुष्यत्वं मुमुक्षत्वम् महापुरुषसंश्रयः। બહુ સુંદર આ શ્લોક છે. જો આ ગ્રંથની કઈ પ્રકારની પદ્ધતિ છે, પેલા એકદમ જ ટૂંકાણમાં આખો સાર આપી દે, પછી પાછા એનો વિસ્તાર કરે, પછી પાછું થોડાક શ્લોક જાય એટલે સારમાં કહી દે, પછી પાછું વિસ્તાર કરશે. આવી પ્રકારની અહીંયા સ્ટાઇલ છે. એટલે અહીંયા કહે છે જે પહેલા શ્લોકમાં કહ્યું એ જરા લંબાવીને કહ્યું, હવે એને પાછા ટૂંકાણમાં કહી દે છે. શું કહે છે? 3 વસ્તુ, પહેલા ઘણી બધી દુર્લભ વસ્તુઓ કહી, એક પછી એક દુર્લભતાની ઘણી બધા તબક્કાઓ કહ્યા. હવે શું કહે છે? 3 વસ્તુ આ બધામાં સૌથી દુર્લભ કઈ વસ્તુ છે? તો કે આ 3 વસ્તુ જો તમે પ્રાપ્ત કરી શકો તો કામ પતી ગયું, બેડા પાર. શું છે? દુર્લભમ ત્રયમેવૈતત. 3 વસ્તુ અત્યંત દુર્લભ છે. કઈ? તો કે દૈવ, અને તેનાથી પ્રાપ્ત થાય છે. એ પણ અહીંયા ભાષ્યકાર બહુ સ્પષ્ટ છે કે આ તમારો પુરુષાર્થ નહીં, ઈશ્વરની કૃપા. ઈશ્વર કૃપા સાથે છે. ભક્તો તો બહુ સ્પષ્ટ રૂપે માને. જો આ ભાષ્યકાર જે વેદાંતના આચાર્ય છે, પણ લખે છે શું? દૈવાનુગ્રહ હેતુક. ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. એવો અહંકાર ન રાખવો, મદ ન રાખવો કે મારો પુરુષાર્થ, મેં સારા કર્મો કર્યા અને આ મને મળ્યું. નો. શું કે છે? દૈવાનુગ્રહ હેતુક. આ 3 વસ્તુ પ્રાપ્ત થવામાં ઈશ્વરનો વિશેષ અનુગ્રહ કામ કરી જાય છે. આ કામ કરી જાય છે. કઈ વસ્તુ? કઈ 3 વસ્તુ? તો કે છે આ 3. નટશેલ ટૂંકાણમાં હું તને કહું, સંક્ષેપમાં કહું તો આ 3 વસ્તુ જીવનમાં અગત્યની છે. કઈ વસ્તુ? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્ય તરીકે જન્મવું, મનુષ્યત્વ એક. બીજું એ થયા પછી મુમુક્ષા. મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા. મુક્ત થવું છે ભાઈ, એવી ઈચ્છા જાય, અને મુક્ત થવા માટે સાધન મળી જાય. શું મળી જાય? મહાપુરુષ સંશ્રય. મહાપુરુષ ગુરુનો, સદગુરુનો સંપર્ક. સંશ્રય એટલે સંપર્ક, એમની સાથે સમાગમ, એમનો સંપર્ક થાય. નહીં તો તમને મુમુક્ષા છે પણ તમે મુમુક્ષા એડે જાય, પાણી ભરી જાય ના હતા, કોઈ મળે નહીં, યોગ્ય ના મળે, ખરા પણ યોગ્ય ના મળે, પણ નોટ ધ રાઈટ પર્સન. મુશ્કેલી પાછી આપણે મુમુક્ષા ઊંધે રવાડે ચડી જાય. એટલે આપણે ચર્ચા કરીશું કે એ મળ્યા છે, યોગ્ય છે કે એ શું ખબર, આપણને કયો મેજરિંગ રોડ કયો છે કે આમથી હું તપાસ જે છે એ યોગ્ય છે, ખબર શું પડે? તો કે એ તો તમે ભણશો પછી જ ખબર. તમે તમારી રીતે પરીક્ષા કરો, પણ એ તો જયારે શ્રવણ કરશો, સંપર્ક રાખ, ત્યારે ધીમે ધીમે ખબર. શક્ય છે કે તમે ખોટા વ્યક્તિના હાથમાં હો, એવું બને. એટલે આ 3 છે, એમાંય મને સમજ, હું કોરો કાઠ હોઉં, મને જ કઈ સમજ નથી કે આ જાણતા છે કે અજાણતા કઈ ખબર જ છે નહીં પડે. એટલે આપણે જોઈએ છીએ ઘણા લોકો ફસાઈ જતા હોય છે. આ જગતમાં ફસાઈ જવાનું બહુ થાય. ગુરુના નામે, મહાપુરુષના નામે ઘણા ક્લેમ કર્યા, ભગવાન હું આ છું, તે છું, એવું હોય, અને તમે રવાડે ચડી જાઓ, એવું બને. કોઈક આડાવડા ધ્યેય બતાવી દે, એ શ્રેષ્ઠ ના હોય, એવું બને. એટલે બ્રહ્મ કે જીવનનું પરમ ધ્યેય જે છે એની સમજ આપનારું કોઈ મળે, અને એ સમજાવે છે એવી સમજ આપણને પડે, અને યોગ્ય રીતે સમજાવી શકતા હોય. આ બધું ભેગું થવું એટલે તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જ છે. એ પોસિબલ થાય તો એ શું છે? એ શક્ય બન્યું હોય તો જાણવું કે ઈશ્વરના બારે હાથ છે, પૂરેપૂરા હાથ હોય
તો જ આ થાય. એટલે આટલું આપીને ભગવાને પોતાનું કામ પતાવી દીધું. હવે તું કર, હવે ફોડ. મારે જ્યાં સુધી લઈ જવાનું હતું એ મેં કરી નાખ્યું. નાઉ ઇટ ઇઝ યોર ટર્ન. આમ તો ખરેખર મનુષ્ય જન્મ આપીને જ ભગવાને તો કામ પતાવી દીધું. કામ પતાવી દીધું એટલે ઉત્ક્રાંતિની સીડી ચડવાનું જવાબદારી હવે આપણી થઈ જાય છે. બીજાઓને તો આ મળતું જ નથી. એટલે એ કહે છે કે આ 3 દૈવાનુગ્રહ હરિકૃતમ, ઈશ્વરના અનુગ્રહ હોય તો જ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે મનુષ્ય જન્મ મળે. કારણ કે બીજે ક્યાંય કોઈ શક્યતા જ નથી, બીજે ક્યાંય સ્વતંત્રતા નથી. જુઓ, એને મજા છે. મનુષ્ય તરીકે જન્મવું, અનેક આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે અનેક યોનિઓ છે. ક્યાંય કરતા ક્યાંય હું કહું કે નીચેની યોનિઓ તો નહીં, પણ ઉપરની યોનિઓમાં તમને આ પ્રકાર ત્યાં તમે જે પુણ્ય કર્મ કરીને આવે, પુણ્ય એ પ્રકારના પણ હોય કે મને લઈ જા, ત્યાં લઈ જા, દેવતાઓ સાથે બોલો, પેલા લો, આવું બધું. ત્યાં થોડા વખત આરામ કરો, મજા ફરમાવો, આ બધું કરો, પણ એ બધું એમાં ખલાસ થઈ જાય. જેવા ગયા હતા એવા પાછા આવો. જ્યાં અહીંયા જે સ્થિતિમાં સમજ વગરના ગયા હતા ઉપર, એ જ સ્થિતિમાં પાછા આવો. કોઈ લાભ નથી. શું થયું? અચ્છા, તો આપણે ચર્ચા કરીશું કે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય, મહાપુરુષનો સંપર્ક, આ ઈશ્વરની કૃપા. અને કૃપા આપણે કમાવી પડે, એમને નથી આવતી. અને મળી હોય તો એનો શ્રેષ્ઠ લાભ લઈ લેવાનો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય